હોદ્દેદારો વિહોણી એએમસીમાં અધિકારીઓ બેફામ બન્યા છે કારણ કે સિંધુ ભવન વિસ્તારમાંથી એએમટીએસ બસ સ્ટોપ હટાવાયું છે। ટાઈમ્સ સ્ક્વેર સામેનું એએમટીએસ બસ સ્ટોપ હટાવી દેવાયું છે। બિલ્ડરોને લાભ કરાવવા હટાવી દેવાનો આક્ષેપ લાગી રહ્યો છે। પાકું બાંધકામ હટાવી બસ સેન્ટર 70 મીટર દૂર ખસેડી દીધું હોવાનું સામે આવ્યું છે। એમટીએસના જનરલ મેનેજરે કહ્યું કે તપાસ કરાવવાશું। બસ સ્ટેન્ડ લગાવવા ટ્રી ગાર્ડ ફેંકી દીધેલા હાલતમાં મૂકી રાખવામાં આવ્યું હતું। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલું એક એએમટીએસ નું સ્ટેશન અચાનક જ હટાવી લેવાતા વિવાદ ઉભો થયો છે। એક ખાનગી એકમને ફ્રન્ટ વ્યૂ આપવા માટે કોર્પોરેશન દ્વારા આ જે એએમટીએસ નું સ્ટેશન છે, જે સ્ટેશન ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ એએમટીએસ સ્ટેશન હતું, તે હટાવી લેવામાં આવ્યું છે અને આ ખાનગી એકમને લાભ કરવા માટે આ નિર્ણય થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। પદાધિકારીઓ વગર અધિકારી શાસન અત્યારે કોર્પોરેશનમાં ચાલી રહ્યું છે। નવા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક નથી થઈ। તે વચ્ચે આ દ્રશ્યો પણ અહીંયા જોઈ શકાય છે કે એએમટીએસ નું સ્ટેશન જ્યાં લગાવવામાં આવ્યું હતું એ બીમ હજુ પણ યથાવત છે। અચાનક જ કોઈ પણ પ્રકારની ફાઇલ પ્રક્રિયા વગર આ નિર્ણય કરી અને સ્ટેશન અહીંયાથી હટાવી લેવામાં આવ્યું છે। જ્યારે એએમટીએસના મેનેજરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મુદ્દે તપાસ કરાવીશું। હજુ કોઈ ફાઇલ પ્રક્રિયા શરૂ નથી થઈ તો કોના કહેવાયથી આ સ્ટેશન હટાવવામાં આવ્યું અથવા તો કોણે હટાવ્યું તેને લઈ કોર્પોરેશન પાસે હજી સુધી કોઈ જવાબ નથી। કેમેરામેન દિલાવર શેખ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।